તો આ તરફ વડોદરામાં કોંગ્રેસે વોર્ડ નંબર 1ના ઉમેદવારો જાહેર કર્યા। વોર્ડ નંબર 1માં 3 મહિલા અને 1 પુરુષને ટિકિટ આપી। પુષ્પા વાઘેલા, અમીબેન રાવત, સોના જહા દેસાઈને તક, ડોક્ટર નિકુલ પટેલને પણ કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા। હરીશ પટેલની ટિકિટ કપાતા ચર્ચાઓ તેજ બની છે। 10 વર્ષથી અમારી પેનલ અહીંયા જીતી રહી છે, કોંગ્રેસની પેનલ, અને લોકો અભૂતપૂર્વ વિશ્વાસ અમારામાં આપે છે। આપ જે કહી રહ્યા છે, એકાદ વિસ્તારમાં લાસ્ટ ટાઈમ થોડું ગંદા પાણીની સમસ્યા હતી, બટ ઇટ હેઝ બીન રિઝોલ્વ, અને ટેમ્પરરી કસે ખૂબ જૂનો વિસ્તાર છે, ગરીબ વિસ્તાર હતો। અમે 90% વિસ્તારમાં પરમેનન્ટ સોલ્યુશન લાવ્યા છે। અમુક લાઈનોમાં હજી બી જેમ જેમ અમને ખ્યાલ પડે છે, આ એક લાઈન હતી, એનું બી અમે પરમેનન્ટ નિવારણ લઈ આવ્યા છે। એટલે હવે એવી કોઈ સમસ્યા છે નહીં, ને હોય તો એ ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા રેડી છે। અમારા પ્રજાના, અમારા નાગરિકો અમારાથી ખૂબ ખુશ છે, ને એટલે 10 વર્ષથી અમને વોટ આપીને આખી પેનલ વિજયી બનાવે છે। આ વખતે બી અમને વિશ્વાસ છે કે જે રીતના કોંગ્રેસ પક્ષ જે હંમેશા મહિલાઓની સાથે રહી છે, એમને આ વોર્ડમાં 3 મહિલાઓને ચૂંટણી લડવાની તક આપી છે, અને એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, ને અમારી આખી પેનલ ભવ્ય મેજોરિટીથી અહીંયા વિજય બની। વડોદરા શહેરની અંદર આપણને ખ્યાલ છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર મોડેલ ચાલી રહ્યું છે, હું પોતે એન્જિનિયર છું, ટેકનોક્રેટ છું, શિક્ષિત છું। મારા મૂળભૂત જે વડોદરા શહેરને રિલેટેડ પ્રશ્ન હશે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે વ્યવસ્થા એને વધુ મજબૂત બનાવી, તેમજ વડોદરા શહેરની અંદર જેવી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના મોડેલ છે એને દૂર કરવાના, અને સેકન્ડલી વોર્ડ 1માં સિનિયર કાઉન્સિલરોના નેતૃત્વમાં મને ચૂંટણી લડવા મળી રહ્યું છે। મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સમગ્ર પેનલ ખૂબ જ બહોળી બહુમતીથી જીતશે। તમારા માધ્યમથી વડોદરાની સમગ્ર જનતાને અપીલ કરવા માંગીશ કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને મોડલને જો દૂર કરવું હોય તો મોકો છે। સમગ્ર વડોદરાની અંદર કોંગ્રેસના દરેક